નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન ગુર્જર, ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન, યુનિટ નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ, લેક્ચર નંબર 8। તો આજનું લેક્ચર શરૂ કરીએ તો કે આજનો ટોપિક છે કે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા। જે આપણે આગળના ટોપિક ભણ્યા હતા એ કેવું હતું કે ફક્ત સ્થિતિ ઉર્જા શોધવાની હતી કે કોઈ પણ બાહ્ય ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું નહીં, એટલે કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર હતું નહીં। હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર આપેલું છે તો દર્શાવી દઈએ કે ભાઈ અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઈ આપેલું છે। ઓકે, તો ચલો કોઈ પણ પોઈન્ટ લઈએ તો કે આ પોઈન્ટ છે Q1 કહીએ। ઓકે, કોઈ પણ અનંત અંતરથી પોઈન્ટ લઈએ કે સમજી લો કે આ પોઈન્ટ છે, તો ત્યાંથી એનું અંતર કેટલું છે તો કે ભાઈ R1 અંતર છે। ઓકે, તો ભાઈ આ પોઈન્ટ આગળ સ્થિતિ ઉર્જા કેટલી હશે તો કે ભાઈ કહી શકીએ કે U1 ઇઝ ઇક્વલ ટુ કેટલી આવશે કે Q1 V R1। R1 કેમ લીધું કે આ અંતરના લીધે સ્થિતિ ઉર્જા છે, બરોબર। આ પોઈન્ટ મળે તો કે આ ઓકે। ચલો હવે એમ કહીએ કે બીજો કોઈ પણ પોઈન્ટ લઈએ તો કે બીજો અહીંયા પોઈન્ટ લઈએ, આ પોઈન્ટથી બનાવીએ એની ક્ષેત્ર રેખા, આપણે આ પોઈન્ટ જોડીએ, અહીંયા આપી નામ આપીએ Q2। ઓકે, આ કોઈ પણ પોઈન્ટ P લઈએ। ઓકે, તો જોઈએ તો કે આ પોઈન્ટ સ્થિતિ ઉર્જા કેટલી છે તો કે ભાઈ આ પોઈન્ટની સ્થિતિ ઉર્જા જોવી હોય, આ અંતર આપીએ R2, સ્થિતિ ઉર્જા Q ઇઝ ઇક્વલ ટુ કેટલી આવશે તો કે Q2 V2 કયો આવશે એટલે કે ભાઈ VR2 લખી દઈએ, બરોબર। ઓકે, હવે એક આ સ્થિતિ ઉર્જા, કારણ કે આ પોઈન્ટ તો બે જગ્યા પોઈન્ટ થશે, એક આ પોઈન્ટ આવશે ને બીજો કયો પોઈન્ટ આવશે આ રહ્યો। ચલો હવે આમ કહીએ કે આનું અંતર કહીએ R21 કહીએ। ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ એનર્જી આ નહીં આવશે ને પ્લસ ઉપર નહીં આવશે, તો પ્લસ એડ કરી લઈએ આપણે। ઓકે, તો આ પોઈન્ટની કેટલી આવશે તો કે Q1 Q2 અપોન R21, R તે લખી દેવાય, બરાબર છે। તો હવે ટોટલ એનર્જી આપણે શોધવી હોય તો ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ U2 ઇઝ ઇક્વલ ટુ તો કે Q1 VR1 પ્લસ Q2 એટલે QR2 પ્લસ કે Q1 Q2 અપોન R21। આ ટોપિક હું થોડી સ્પીડલી ચલાવું છું। ઓકે, તો યાદ રાખવાનું કે ભાઈ બાહ્ય સ્થિતિ ઉર્જામાં બે પોઈન્ટ આપેલા હોય તો એનું ઇક્વેશન આપણે ટોટલ એનર્જી શોધવી હોય તો આવું આવે, ક્લિયર છે। તો હવે એક્ઝામ્પલ ઉપર જઈએ, કારણ કે એક્ઝામ્પલ થોડો લાંબો છે એટલે થોડો સમય વધારે લાગશે, એટલે વિડીયો વધારે લાંબો ના થઈ જાય એના માટે જોઈએ, ઠીક છે। તો એક્ઝામ્પલ જોઈએ, તો હવે એક્ઝામ્પલની વાત કરીએ, ઉદાહરણ 2.5। તો રકમ વાંચીએ, તમને ડિસ્પ્લે પર દેખાતી જશે। રકમ આવી છે કે ભાઈ -900 અને 900 સ્થાનોએ રહેલા બે વિદ્યુત ભારો અનુક્રમે 7 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમના તંત્રની બાહ્ય ક્ષેત્ર વિના વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધો। એટલે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવાની છે કે કોઈ પણ બે પોઈન્ટો આપેલા છે કે કોઈ પણ ડાયમેન્શનલ લઈએ કે 3 ડાયમેન્શનલ છે, અહીંયા બે પોઈન્ટો આપેલા છે, એકમાં યામો આપેલા છે કે -900 અને બીજી પોઈન્ટે યામો આપેલા છે કે 900, બરાબર છે। અહીંયા Q1 ચાર્જ લઈએ, અહીંયા Q2 ચાર્જ લઈએ, Q1 ચાર્જ છે 7 માઇક્રોકુલમ અને Q2 ચાર્જ છે -2 માઇક્રોકુલમ। તો આ બંને વચ્ચેની સ્થિતિ ઉર્જા શોધવાની છે બાહ્ય ક્ષેત્ર વિના, જે આપણે આગળના વિડીયોમાં જે લેક્ચરમાં ભણ્યા હતા એ જ રીતે કે સ્થિતિ ઉર્જા કેવી આવે આપણે કે U ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R, બરોબર। તો આવું તો કે R12 હતું પણ આપણે R રાખીએ, બરોબર, ડાયરેક્ટ તો કે Q1 Q2 અપોન R। તો આ સ્થિતિ ઉર્જાનું સૂત્ર હતું કે વિદ્યુત ક્ષેત્ર વિના। તો હવે આપણા જોડે Q1 પણ છે, Q2 પણ છે, બાકી શું છે R1, એટલે R બાકી છે, તો કે આ જે ડિસ્ટન્સ છે આ ડિસ્ટન્સ આપણે બાકી છે, આ ડિસ્ટન્સ આપણે બાકી છે, તો આ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે। તો હવે આપણે આગળ ભણેલા છે ગણિતમાં, મેથ્સમાં કે કોઈ પણ બે આ રીતે પોઈન્ટો હોય, એક કહીએ કે બી X1 Y1 Z1, બીજો પોઈન્ટ છે X2
y2 અને z2। તો આ બંને વચ્ચે અંતર d શોધવું હોય તો આપણે શું કરીએ તો કે ભાઈ d ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ કે ભાઈ x2 માઇનસ x1 કે ભાઈ x2 માઇનસ x1 આખાનો હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 આખાનો હોલ સ્ક્વેર પ્લસ z2 માઇનસ z1 આખાનો હોલ સ્ક્વેર। તો આ રીતે આપણે એનો ડિસ્ટન્સ ફાઇન્ડ કરી શકતા હતા। તો અહીંયા આપણે એ જ કરવાનું છે। તો હું સાફ કરી નાખું છું, લખી નાખજો ઇન્ફોર્મેશન માટે। તો અહીંયા આપણે બે પોઈન્ટો છે, તો ફટાફટ આપણે આર અંતર શોધીએ। તો કે આર અંતર શોધવા માટે આપણે શું કરીએ તો કે ભાઈ આર ઇક્વલ ટુ અંડર રૂટ શું આવશે કે 9 x2 એટલે કે આ અંતર લઈએ બરોબર, આ લખી દઉં છું x2 y2 z2 x1 y1 અને z1। તમારી સમજણ માટે જ લઉં છું, યાદ રાખજો। x2 એટલે કે 9 માઇનસ કાઉન્સમાં -9 નો સ્ક્વેર પ્લસ 0 માઇનસ 0 નો સ્ક્વેર પ્લસ 0 માઇનસ 0 નો આખાનો સ્ક્વેર બરોબર છે। એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે 9 9 18। તો આવશે આવી રીતે કે 18 નો સ્ક્વેર વર્ગમૂળ કેન્સલ, એટલે સિમ્પલ લખું છું અહીંયા 18 એકમ તો કે ભાઈ સેન્ટીમીટર આપેલો છે। તો કે ઓકે ક્લિયર। હવે આપણે સૂત્રમાં મૂકી દઈએ રકમ, તો કે કે ની વેલ્યુ આપણને ખબર છે કે 9 ગુણ્યા Q1 એટલે કે 7 માઇક્રોકુલમ, એટલે માઇક્રોકુલમ એટલે કે માઇક્રો એટલે 10⁻⁻6 ગુણ્યા -2 માઇક્રોકુલમ એટલે કે -6 અપોન ડિસ્ટન્સ કેટલું આવ્યું હતું કે 18 આવ્યું ગુણ્યા 10⁻²। આપણે એને મીટરમાં કન્વર્ટ કર્યું છે બરોબર, એટલે -2 લખ્યા છે। તો હવે જોઈએ કે 9 9 2 18 એટલે 2 આવશે, 2 2 કેન્સલ। ઓકે, તો માઇનસ ચિહ્ન તો પહેલાં લખી દઈએ, માઇનસ ચિહ્ન કારણ જુઓ માઇનસ ચિહ્ન પહેલાં લખી દેવી સારી બેસ્ટ છે કે જેથી આપણે ભૂલી ના જઈએ। એટલે હવે 7 આવ્યા, 7 બાકી 7 આવ્યા 10⁻²। વાત કરીએ જે ઘાતોની વાત કરીએ તો કે ભાઈ -6 એટલે કે -12 એટલે -12 આવી, તો -12માંથી 9 જશે એટલે -3 થશે, તો -3 પછી આ -2 છે તો ઉપર જશે એટલે +2 થશે, તો +2 -3માંથી નીકળી જશે તો કેટલી મળશે આપણને 10⁻1। તો આપણને જવાબ શું મળશે કે -0.7 જૂલ આવું મળશે। આ કેસ એ છે। હવે કેસ 2 ની વાત કરીએ। તો કેસ 2 ની રકમ વાંચી લઈએ। કે આ બે વિદ્યુત ભારોને એકબીજાથી અનંત અંતર સુધી જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે કે કેટલું જરૂરી કાર્ય છે। તો હવે જોઈએ કે આ બે પોઈન્ટથી કોઈ પણ અનંત અંતરે પોઈન્ટોને જુદા પાડવાના છે, એટલે કે કોઈ પણ બાહ્ય સ્થાન એટલે કે અનંત અંતરે કોઈ પણ આ સમજી લે કોઈ પણ આ પોઈન્ટ છે ત્યાં આપણે જુદા પાડવા માટે કેટલું કાર્ય કરવું પડે છે। તો આપણે લખી દઈએ સિમ્પલ કે ભાઈ U ઇઝ ઇક્વલ ટુ EF માઇનસ UI। ફાઇનલ માઇનસ ઇનર્શિયલ એનર્જીની જરૂર પડશે બરોબર। ઇનર્શિયલ એનર્જી આપણા જોડે ઓલરેડી છે કે આપણે હાલ શોધી જ છે કે .-7। હવે કોઈ પણ અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી હોય છે 0 હોય છે, જે આપણે વાત કરી આગળના લેક્ચરમાં કે કોઈ પણ અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી હોય છે 0 હોય છે। તો સિમ્પલ 0 લખી દઈએ, માઇનસ +0.7 એટલે કે સિમ્પલ લખું છું હું કે 0.7 જૂલ। ઓકે, કોઈ પણ અનંતરે પોઈન્ટે સ્થિતિ ઉર્જા કેટલી હશે 0। તો ફાઇનલ માઇનસ ઇનર્શિયલ કરીશું તો આપણે સ્થિતિ ઉર્જા મળી જશે એ પોઈન્ટની બરોબર છે। તો હવે ફટાફટ લખી નાખો। હવે પોઈન્ટ 3 ની વાત કરીએ એટલે કે પોઈન્ટ C। અહીંયા લખતા રહેજો ભાઈ x
વાય અને ઝેડ. ઓકે, તો હવે રકમ વાંચીએ પાર્ટ સી ની. રકમ આવી છે કે ભાઈ ધારો કે આ વિદ્યુત ભારોને ભારોના તંત્રને બાહ્ય ક્ષેત્ર E = A/r² માં મૂકવામાં આવે છે, જ્યાં A = 9 × 10⁵ સેન્ટીમીટર -² છે. તો આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે? હવે જો ફરીવાર વાંચું છું, ખાલી જોવાનું શું છે કે ભાઈ અહીંયા બાહ્ય ક્ષેત્ર આપેલું છે, બરોબર. બાહ્ય ક્ષેત્રનું ઇક્વેશન શું આપેલું છે અહીંયા કે ભાઈ A = A/r². ક્લિયર છે બધાને? આ ક્લિયર છે. આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી થશે? અહીંયા એની વેલ્યુ આપણને કેટલી આપેલી છે? એની વેલ્યુ લખી દઈએ 9 × 10⁻, ચલો 10⁻+5 છે, 10⁵ સેન્ટીમીટર -². ક્લિયર? તો હવે આપણે અહીંયા ટોટલ સ્થિતિ ઉર્જા શોધવાની છે. તો આપણે જોયું હતું આગળ કે આપણે ટોટલ એનર્જી લાવી હતા, જે કોઈ બાહ્ય ક્ષેત્રમાં 2 પોઈન્ટ આગળની સ્થિતિ ઉર્જા કેટલી આવે, તો આપણે લખ્યું હતું કે U = U1 V R1 પ્લસ U2 ક્યાં Q2 V R2 પ્લસ K Q1 R21. આવું જોયું હતું આપણે ઇક્વેશન. એમાં કેવું હતું કે ભાઈ બાહ્ય ક્ષેત્ર આપેલું હોય છે, તો આ 2 પોઈન્ટ આગળની સ્થિતિ ઉર્જા કેટલી થાય. ક્લિયર છે? હવે ચલો આપણે એક સંબંધ મેળવ્યું હતું. સંબંધ એવું હતું કે ભાઈ E = dV/dr. આગળ માઇનસ ચિહ્ન હતું, માઇનસ ચિહ્ન એની દિશા દર્શાવે છે વિદ્યુત ક્ષેત્રની, એટલે આપણે લખતા નથી. dV/dr. ઓકે, હું સિમ્પલ લખું છું આમ કે ભાઈ dV = E × r રાખું છું. ઓકે, તો E કેટલું આપેલું છે? તો કે આપણને E આપેલું છે A/r² × r. ઓકે, ચલો r કેન્સલ. એમ વાત કરી કે કોઈ પણ એક પોઈન્ટનું છે તો V1 લખું છું, એટલે કે A/r. ઓકે, હવે હું શું કરું છું કે બંને બાજુ Q1 ગુણી નાખું છું. ઓકે, તો આપણને એનર્જી મળી ગઈ જે આપણે જરૂર હતી. એ રીતે આપણે 2 નું, અને આ તો આપણને શોધ્યું જ છે આગળના ઇક્વેશનમાં, બરોબર. બંને વચ્ચે સ્થિતિ ઉર્જા કેટલી આવે? એ તો એટલી -0.7 જોઈ આવતી હતી, એ તો બરોબર જ છે. આપણે લખી દઈએ ને પહેલાં કે -7 જૂલ. આ 2 પોઈન્ટને શોધવાની છે. કઈ રીતે શોધીશું આપણે? તો એની વેલ્યુ આપેલી છે, આરની વેલ્યુ આપણે શોધવી પડશે. તો ચલો V1 માટે એટલે કે આ પોઈન્ટથી આ પોઈન્ટની વાત કરવાની છે. આ અંતર આપીએ R1, આ અંતર આપીએ R2. તો અહીંયા ઓરિજિન આગળ યામો કેટલા આવે કે 0 0 0, બરોબર છે. તો અહીંયા સૂત્ર યુઝ કરીએ, બરોબર. x1 કહીએ ને x2 કહીએ, તો આપણને કેટલું મળશે? તો કે ભાઈ -0 -9 આખાનો સ્ક્વેર, એટલે કે ભાઈ 9 નો સ્ક્વેર √ આવશે, એટલે √² કેન્સલ થઈ જશે. R કેટલો આવશે? R2 R1 9 આવશે. પછી અહીંયા R2 જોઈશું તો કે ભાઈ 0 -9 એટલે કે માઇનસ આવશે, તો કે -9 આવવાનું છે. તો ફટાફટ લખી દઈએ કે ભાઈ R1, અહીંયા જગ્યા નથી, સાર્વજનિક લખી દઉં છું કે R1 9 સેન્ટીમીટર આવે છે, R2 -9 સેન્ટીમીટર આવે છે. ઓકે, ચલો હવે આ સૂત્રમાં રકમમાં જવાબ મૂકી દઈએ કે ચલો Q1 V1 = શું આવશે? A એટલે R સૂત્રમાં કહું છું, A એટલે આપણે લખ્યા 9 × 10⁻⁴
5 इंटू 7 10⁻⁻6 अपॉन आर आर એટલે કે 9 ક્લિયર છે તો આ ક્લિયર છે ચલો 9 9 કેન્સલ અને અહીંયા આવશે 0.7 બરોબર 0.7 આવવાનું બરોબર છે હવે Q2 ની વાત Q2 V2 ની વાત કરીએ તો એમાં પણ એ જ આવશે A upon R into Q2 એટલે 9 ગુણ્યા 10⁵ ગુણ્યા Q2 કેટલા છે કે -2 10⁻⁻6 અહીંયા સેન્ટીમીટર બાકી છે 10⁻⁻2 સેન્ટીમીટર ઓકે એટલે કેટલા આવશે 70 આવશે ને 70 જૂલ -2 upon 9 10⁻². આગળ પર માઇનસ તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આ 9 9 કેન્સલ બરોબર તો હવે કેટલા આવશે અહીંયા કે -2 ગુણ્યા 10⁻⁻6 એટલે -5 એટલે -1 સેમ ટુ સેમ બરોબર છે તો આપણને અહીંયા કેટલા મળશે 20 મળશે 20 જૂલ ઓકે તો ભાઈ આ 70 જૂલ પ્લસ 20 જૂલ -0.7 કંઈક ભૂલ થાય છે કંઈક ત્રિજ્યા લેવામાં આપણે કંઈક ભૂલ કરી છે બરોબર છે ત્રિજ્યા લેવામાં ભૂલ કરી છે અહીંયા આપણે -9 લીધા છે એટલે કે ભાઈ R1 જે અંતર છે એ જ અંતર R2 છે ઓકે તો આ 9 તો આ પણ 9 બરોબર છે ત્રિજ્યા લેવામાં મેં ભૂલ કરી છે ત્રિજ્યા 9 આવશે તો ક્યાં મૂક્યા માઇનસ સારું અહીંયા મૂક્યા હતા માઇનસ મેં આ માઇનસ નહીં આવે ઓકે તો આ માઇનસ એમનું એમ જ રહેશે અહીંયા માઇનસ થઈ જશે ઓકે તો કે ભાઈ આ Q2 V2 આ બે આયા રકમમાં એક 70 જૂલ એક 20 જૂલ આવ્યો હવે સૂત્રમાં મૂકી દઈએ આપણે કે ભાઈ 70 માઇનસ 20 જૂલ -0.7 એટલે કે 70 માઇનસ 50 કરીએ તો 50 મળશે 50માંથી 0.7 એટલે કેટલા આવશે કે 49.3 જૂલ એનર્જી આપણને મળશે બરોબર છે તો આ રીતે એનો આન્સર આવે છે એક અહીંયા ભૂલ હતી જો ભૂલ સુધાર નાખજો બરોબર કારણ કે અહીંયા અંતર R1 જે 9 આવે એ પણ અહીંયા 9 આવશે જેથી 18 થશે બરોબર છે તો આ તો આનો એક્ઝામ્પલ એના રિલેટેડ કોઈ પણ એક્ઝામ્પલ હોય તો જાતે પ્રેક્ટિસ કરજો બરાબર તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો અને નવા વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જેથી બધાને મદદરૂપી અમારી ચેનલ થાય થેન્ક યુ ગાઈસ થેન્ક યુ વેરી મચ